તો ફ્રેન્ડ્સ અહીંયા સરગવાનું શાક બની રહ્યું છે અને બનાવી રહ્યા છે મમ્મી. તો આના વિશે કંઈ કહેવું હોય મમ્મી તો કહી દો. આ સરગવો આપણા શરીર માટે બહુ હેલ્ધી, બહુ ગુણકારી છે એમ સરગવો. અને સરગવાનું સૂપ પણ સારું, સરગવાનું શાક પણ સારું. સરગવો બધા અનેક જુદી જુદી રીતે બનાવતા હોય. કોઈ ચણાના લોટમાં કરે, પણ મને ચણાના લોટનો ઓછો ભાવે છે. હું ડાયરેક્ટ કુકરમાં વઘારું શાક. એની કઢી થાય, સંભાર થાય. ચણાનો લોટ નાખીને શાક બનાવ, એમને બનાવ, બટાકાને છીણીને એનું શાક થાય. અને અત્યારે આપણે કઈ રીતે બનાવવાનું? હું ડાયરેક્ટ આપણે શાક વઘારીને બધા એ રીતે બનાવવાની છે. એટલે કુકરમાં જેમ શાક વઘારે એમ તેલ લઈ લેવાનું ને જેમ બેઝિક મસાલા આવે કરીને ચડવી દેવાનું. પાણી કેટલું એડ કરવાનું? પાણી થોડું જ નાખવાનું, અને ગળપણ ના આવે. બરોબર. ખટ મીઠું હોય તો તમે જોતા રહો, બતાવતા રહીએ છીએ કે કઈ રીતે બનશે. તો જી શું થયું? પેલો રૂમ કે પેલો દરવાજો ખોલ દો, થોડું અજવાળું આવે. એ બધું ખોલી દઈએ છીએ. શું બનાવવાનું? શાની તૈયારી થઈ રહી છે? અત્યારે આ કરી રહ્યા છીએ, હાંડવો પલાળી રહ્યા છીએ. હાંડવો કે હાંડવાનું? ખીરું પલાળી રહ્યા છીએ. રેડી જ છે. રેડી એટલે દળેલું છે. ડાયરેક્ટ જ કરવાનું. તમારે હાંડવો બહુ ખાવો છે? હું તો એકચ્યુઅલી ભૂલી ગઈ હતી, પણ તમે અત્યારે ફરીથી યાદ ના કરાય યસ. એટલે યાદ આવી ગયું. ભાઈ આમાં કેવું છે ખબર છે? પહેલા હરી કરવાની કે ભાઈ હાંડવો કયો આઈ કંઈ ખાવું છે, પછી આપણે કહીએ યસ આર્યું ખાઈએ એમ. તો પછી શું થાય ખબર છે? આપણે રાહ જ મેળા તો આજ બનશે, આજ તો આવું બનશે, અને પછી પાર્ટી ભૂલી જાય કે ઓ આ તો પલાળવાનું રહી ગયું. ઘણી વખત એવું થાય. હા, એ તો બધું ચટુકડા હોય તો આવી ચટુકડા ફૂડી ખાવાની મજા આવે. બધું નવી નવી વસ્તુ ખાવાની. અને આ બાજુ જો દાદી ઊંઘેલા છે, અને હવે ટીવી ચાલુ રહી છે. જો તો હા, તો કે મતલબ એવું છે કે આપણે પછી ખાવાનું કંઈક કીધું કે આવું બનાવવાનું છે, એવું કંઈક બનાવવાનું છે ને એવું, તો પછી આમ એક્સાઇટમેન્ટ આવે કે આજ તો આવું આવડશે. અને પછી અમુક વસ્તુ એવી હોય જેને પ્રિપેરેશન થોડી વહેલા કરવી પડતી હોય. આમ પછી એન્ડ ટાઈમે એવું થાય કે ઓ એ તો ભૂલી જ ગયો. એટલે આજે એવું થતા રહી ગયું, ઓલમોસ્ટ થઈ ગયું હતું, પણ પછી મેં યાદ કરાવી દીધું. યાદ આવી ગયું ને દોસ્તો. યાદ આવી હવે ગયું. મારે ઇન્સ્ટામાં રીલ લેવાની છે, આ જ ફોનમાંથી લેવાની છે. તો વિડીયોને થોડી વારમાં સ્ટોપ કરો ને, મારું ઇન્સ્ટાગ્રામ ઓકે. અહીંયા હાંડવાનું પલાળી દીધું છે અમે. હવે થોડી વાર એટલે સાંજ સુધી રેસ્ટ આપીશું. અને સાથે સાથે બધું અમારું ક્લીન થઈ ગયું છે. પ્લેટફોર્મ તમે જોઈ શકો છો. તો ચલો હવે મમ્મી થોડી વાર આરામ કરે છે, દાદી આરામ કરે છે, અને અક્ષય એમનું કામ કરી રહ્યા છે. સાથે સાથે ટીવી પણ ચાલી રહી છે. અને હું પણ હવે થોડી વાર માટે એડિટિંગ કરવાનું બાકી છે. કેટલું બધું આ વિડીયોનું એડિટિંગ બાકી છે, કારણ કે તમને ખબર છે અમારા વિડીયો લગભગ 2-3 દિવસ નહીં, હમણાંથી તો એવું થઈ ગયું છે ને કે 7-7 દિવસની ગેપ, મતલબ સમટાઈમ વીકની હોય છે, ક્યારેક 6 દિવસ 4 દિવસ એવી વીકની આખી થઈ જાય છે. તો હવે એ બધું એડિટિંગ કરવાનું બાકી છે. શોર્ટ્સની રીલ્સ એટલી બધી બનાય છે, બહુ બધું. એમ એવું વિચાર લઉં છું ને કે આજે તો બધું ડન કરી દઉં, આજે રીલ્સ બધી ડન કરી દઉં, અને બીજા દિવસે બધા બ્લોગ વ્યવસ્થિત ડન કરીને કરી દઉં, પણ પોસિબલ જ નહીં, થતું જ નથી. માંડ 1-2 બ્લોગ સરખી રીતે એડિટ થાય છે. તો ચલો હવે એ કરી દઈએ, અને પછી હું તમને મળું છું. 6 વાગી ગયા છે, અને 6 વાગવા સાથે હવે ડિનરની તૈયારી કરવાની. તો ડિનરની તૈયારી થઈ રહી છે, મતલબ હવે સ્ટાર્ટ કરીશું. તો ડિનરમાં આજે બનાવવાનું છે હાંડવો. તો હાંડવાનું તો બપોરે પલાળી દીધું હતું તમને બતાવીએ પ્રમાણે, અને તમને ખબર જ છે. અને આમાં અમે યુઝ કરીશું ગાજર, મરચાં, દૂધી અને સ્વીટ કોર્ન. લસણ પણ એડ કરીશું, પણ લસણ પહેલો એક બનાવી દઈશું અને એના પછી લસણ એડ કરીશું, કારણ કે ભગવાનને ધરાવવાનું હોય છે, એટલે લસણને એવોઇડ કર્યું છે, પછી એડ કરીશું. દવા આવી ગઈ છે, તો દવાના ફોટા બોટા બધું કાઉન્ટિંગ થઈ રહ્યું છે. અને સાથે સાથે દાદી જોઈ રહ્યા છે કે મારી દવા કેટલી આવી. શું કહેવું દાદી? દાદી દવા કેટલી ગળો તમે મહિનાની? કેટલી થાય? જોરથી બોલો નહીં. 1700 1800
તો આ બધી દાદીની દવા છે. આ તો અડધી પડધી હે ને. હજુ બે એટલે ક્વોન્ટિટી પડી છે એટલે ને. ઓકે, તો અહીંયા દાદી એ દવાનું ચાલી રહ્યું છે અને આ બહારનું વેધર છે કંઈક આ રીતનું દેખાઈ રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, આમાં બધું નાખી દીધું છે. જે ગમે વેજીટેબલ તો અમે ઓનિયન નાખ્યું છે, લસણ નાખ્યું છે, ગાજર નાખ્યું છે, દૂધી નાખી છે અને બેઝિક મસાલા હળદર મીઠું ને બધું એડ કરી દેવાનું છે અને પછી બનાવવાનું છે. તો આગળ બતાવતી જાઉં છું હું. તો અહીંયા બની રહ્યો છે અમારો હાંડવાની તૈયારી થઈ રહી છે. બોલો શું બોલીએ કહો? કેટલી વાર લાગશે? હજી તો હવે શરૂ કર્યું છે. પહેલાં ભગવાનનું બનાવી દીધું, રેડી કરી દીધું ને હવે આપણા બનશે ને એટલે થોડો ટાઈમ લાગે. એકચ્યુઅલી ભગવાનનું રેડી થઈ ગયું છે. ભગવાને ખાઈને તમે ખાઈ લીધો કહો. અને મેં બી થોડો ટેસ્ટ કરી લીધો છે. અને આ રહ્યું છે થોડું ઓનિયનના લસણ બસણ બધું, લસણ ગાર્લિક ને આઈ મીન લસણ ને ગાર્લિક બે એક જ છે પણ એ બધું એવું છે ને ભગવાનને વિધાઉટ ઓનિયન એન્ડ રાઈ ફૂટી ગઈ રહેલી છે ભાઈ. ખાડ 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 जीरा भी फूट जाएगा, अब हमसे तल तल भी फूट जाएगा. तो मेरा लीमड़ा कहाँ गया? લીમડા તूने रख दिया अंदर अंदर રાખી દે છે ખબર નથી પણ મેં નહીં રખા. તો કોને રાખ્યો? તે જ રાખ્યો છે. ખબર નહીં હવે તમે રાખી દો. સિંગદાણા નાખવા માટે ખબર ચાલશે, તેલ સિંગદાણા. આવી ગયું ને એટલે. હવે આ બેટર અંદર જઈ રહ્યું છે તેલમાં. હવે એને ફેરાઈ દેવાનું છે. બાય બાય. નાઈસ. બનાવો તમે, બની જાય પછી આપણે બતાવીએ. ઓકે. રેડી થઈ ગયો છે હાંડવો. હજી ફેરવવાનું બાકી છે બીજી બાજુ. ઓકે, ફેરવવાનો માગી છે. इसमें थोड़ी तकलीफ तो रहेगी घुमाने में. મને મેં બટા બહુ બઢિયા તરીકે से ચડી ગયો જો, ચડી ગયો છે. નાઈસ નાઈસ નાઈસ. તો હજુ બીજી 5-10 મિનિટ 5 મિનિટ કરી. હવે ઢાંકીને ફરીથી હા કરું. તો ઢાંકી દો, ચલો ચલો ઢાંકી દો જલ્દી. ફટાફટ બની જાય તો ફટાફટ ખાઈ લો. ઓકે. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 10 અને લગભગ બધા જ ઘરના કામ પતી ગયા છે. કારણ કે આજે અમારા ઘરે ગેસ્ટ આવવાના છે તો ફટાફટ કચરા પોતા હાથે થઈ ગયું છે. કપડાં બપડા ધોવાના બાકી છે તે ધોઈ રહ્યા છે. દાદી અહીંયા આટા મારી રહ્યા છે. દાદીને હમણાં થોડી વાર પછી બતાવીશું. મમ્મી થોડું કામ કરે, મમ્મીને થોડી વાર પછી બતાવીશું. અને અક્ષય ગયા છે મંદિરે અને મંદિરથી પછી રસ્તામાં એમને થોડા કામ છે તો એ ડન કરીને આવશે. પછી હું તો એ આવે પછી એમને મલાવીશ. અને રસોઈમાં અત્યારે થોડી તૈયારી થઈ ગઈ છે. થોડો અવાજ આવે છે તો ઇગ્નોર. અને અહીંયા પૂરી બનાવવાની છે તો પૂરીનો લોટ રેડી કરી દીધો છે. દાળ મૂકી દીધી છે અને હવે થોડી વાર પછી ભાત મૂકી દઈશું અને મિક્સ શાક કરવાનું છે. તો પૂરી, શાક, દાળ ભાત, મઠું અને ખમણ આટલી રસોઈ બનાવવાની છે. ગેસ્ટ આવવાના. ગેસ્ટમાં મીન્સ કે અમારા કાકી છે અમેરિકાએ, જે કે અમે ગામડે ગયા હતા ત્યાં તમે મે બી ફોટો વિડીયોમાં જોયા હશે. તો ઘણી બધી વાર વિડીયોમાં જોવા મળ્યા છે. તો બસ એમના એ અમારા ઘરે આવવાના છે. કાલે એ જવાના છે તો આજે મળવા આવવાના છે. તો જમવાનું આજે અહીંયા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. વિડીયોના એન્ડ સુધી વિડીયો જોજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જે લોકો નવા આવ્યા છે તો ખાસ ભૂલ્યા વગર શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો પહેલાં શાક સમારી દઈશું ફટાફટ.
અહીંયા શાક બની રહ્યું છે, બની રહ્યું છે મતલબ મિક્સ શાક. અહીંયા લોટ બાંધી દીધો છે પૂરીનો. અહીંયા દાળ ઓલરેડી બની ગઈ છે, ભાત પણ રેડી થઈ ગયા છે. અને આપણું ખમણ બમણ ક્યાં ગયું? ખમણ હમણાં કાઢીએ તાર બતાવીશું. અને મમ્મી રેડી થઈ ગયા છે. આ રહી ને ગમણ. બોલો જ કેવું છે? બસ મજામાં છીએ. અમે બી મજામાં જ છીએ. પણ ફર કેમ કરો છો? ધડપત નથી રહેતી એટલે તો બેસી જઈએ. લો ચમ આજે જગ્યા બદલી દીધી. પેલી બાજુ તમારે હોટ સીટ પર ના બેઠા? એ જગ્યા અત્યારે ખાલી રાખી છે, મહેમાન આવે છે. ના પણ તમારે ત્યાં જ બેસવાનું. એકચ્યુઅલી મારી હું ત્યાં જ બેસું. આ તો અત્યારે ખાલી અહીંયા બેસે, કારણ કે ત્યાં તમે બેસો તો હું કમ્ફર્ટેબલ રહું છું, બાકી કમ્ફર્ટેબલ નથી. એનું કારણ શું છે તમને ખબર છે? જગ્યા છે એ ફિક્સ જગ્યા છે અમારી. સોફામાં એ રહી જગ્યા અને નીચે બેસવાનું ત્યાં રહી જગ્યા. મારી પણ આ ફિક્સ જગ્યા છે. આ નહીં, મારી આજે. અને આજે તો રૂમ તમે જુઓ, મોટો મોટો લાગે છે ને. દાદીને મોકલી દીધા. દાદીને રવાના કરી બસ હવે બહુ થયું. આજે તમારો વિદાય સમારંભ યોજી દીધો છે દાદી. નાના જસ્ટ જોક છે. દાદીને હવે મૂકી આવ્યા છીએ એમના ઘરે. એવું નથી, એકચ્યુઅલી અહીંયા ગેસ્ટ આવવાના છે એટલે રૂમ થોડો નાનો પડે એટલે ખાટલાના બહાર મૂકી દીધો છે. તો દાદી અત્યારે હાલ તો બહાર છે, તો સવારે બતાવી દીધું. એમને ટાઈમ જતો નહીં એટલે ડોકા ડોકી કરે જાય છે. એટલે આમ જશે પછી થોડી વાર પછી આમ જશે. ત્યાં ખબર નહીં કોઈ દેખાય કે નહીં દેખાતું, પણ જોયા કરે. એમને એવું છે, એમને જો આમ કોઈ દેખાય નહીં તો પાછું થોડી વાર ભરે છે, પછી જો આ બધા દાદી એવું છે. જોઈ જશે ને તો પછી બંધ થઈ જશે એની એક્શન. દાદીને એવું છે, દાદી થોડી વાર આવ્યા હતા પછી એ બાદથી પછી બજાવા એવું છે. પણ અત્યારે ના થી હું જસ્ટ ખાલી ઢોકળો જોતી રહું. फाइनली बैठी गए છીએ અહીંયા. झूले वाली झूल रहे झूले पे. મની પ્લાન્ટ હવે થોડો ગ્રો થાય છે, ખબર નહીં. મની પ્લાન્ટ તો ધીરે ધીરે ગ્રો થઈ રહ્યો થાય છે. છે દરરોજ. ફોકસ કર લે, ફોકસ કર લે. ફોકસ નહીં થતું. અને ગાઈઝ અમે 3 રીલ્સ એવી મસ્ત ઇન્સ્ટાગ્રામમાં બનાવી છે, કોમેડી. તો જઈને ટ્વિક્સે વ્લોગ ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ લેજો અને કમેન્ટ્સ કરી દેજો. ફોલો ના કર્યો હોય તો ફોલો પણ કરી દેજો. બરોબર છે. અમારે મતલબ અમે ઓકે શું કીધું? હવે ખુદ મતલબ બધા ખુદ જ બનાવે એવી રીતે નહીં, એટલે એમ કે મતલબ બનાવે અમારા વોઇસમાં બનાવી છે. જનરલી બધા બીજાનો વોઇસ ઉઠાવીને બનાવીને કરી દેતા હોય ને એવી રીતે નહીં. મીન્સ કે ખુદ અમારા બનાવે પણ અમે અમારે ટ્રાય કર્યો કે કેવું રહે છે, પણ સારી રહે. તો જેને ના જોયું જોઈ લો અને ફટાફટ જોઈને લાઈક કરી દો. અને આ બાજુ મમ્મી છે ખાવાનું બનાવી રહી છે, શાક રેડી થઈ ગયું છે. મમ્મી બોલો. તો હવે શું બીજું બનાવવાનું છે? અને પૂરીનો લોટ બાંધેલો છે એટલે પૂરીના લોયા પાડી અને વણવાનું છે. ઓકે ડોકી. તો પછી આ શાક થઈ ગયું છે, પૂરી બનશે અને બીજું પૂરી બીજું શીરા બીજું શ્રીખંડ ખમણ દાળ ભાત શાક. દાળ ભાત બરોબર છે. અહીંયા દાળ આઈ થિંક દાળ છે રાઈટ, આમાં દાળ બની રહી છે. ઓકી ડોકી. તો પછી
બધું કામ ચાલી રહ્યું છે અને પછી તમને આગળ મળીએ છીએ. ત્યાં સુધી કઈ નહીં, તમે પણ ખાઈ લો, અમે પણ ખાઈ લઈએ, ગેસ્ટ આવી જાય ત્યારે પછી મળીએ. ભગવાન માટે ડીશ રેડી કરી દીધી છે. પહેલાં ભગવાનને ધરાવી દઈએ અને પછી આપણે જમીશું. તો ગેસ્ટની રાહ જોવાતી હતી, ગેસ્ટ આવી ગયા છે. હવે ગેસ્ટ મતલબ કે અમારા કાકી આવ્યા છે અમેરિકાથી, તો કાકીની રાહ ચલો તો હવે વિદાય છે કાકીની ને. નોકઝોક પણ ચાલુ થઈ ગઈ છે. આલવાના પૈસા, લેવાના પૈસા તો તમે જોઈ શકો છો. કાકી ને મમ્મીની અને દાદીની એ સાથે સાથે નોકઝોક સ્ટાર્ટ થઈ ગઈ છે. કभी હસીન રહ્યા ને એટલે અલે ફાઇટિંગ થઈ છે યા તો એ હાડી નહીં પહેરતો. અભી અમે આવ્યા છીએ ધાબા ઉપર. અહીંયા દેવ ચકલી એટલી નાની નાની છે, બહુ ઝૂમ કરવાથી ફાટી જાય છે. અહીંયા બેઠેલી છે. એનો વ્યૂ તમને થોડી જ વાર આના પછી આપી દઈશું. અને અહીંયા અક્ષય બેસી રહ્યા છે. દેવ ચકલી પતંગ કેવા ઝાડ ઉપર ફરી રહ્યો છે. ઉત્તરાયણ જાય એટલે પતંગો તો ફરી રહેવાના ને, થોડા દિવસ તો દેખાશે. અને મતલબ સાંજનો ટાઈમ થઈ ગયો છે ત્યારે કોઈક પતંગ ચગાવે છે. એટલે જો જતું રહ્યું પતંગ તો આવશે ત્યાં સુધી આવે. ઓ યાર આવશે ઉપર રહ્યો. હારે મળ્યું. ઉત્તરાયણ જતી રહી પણ એકચ્યુઅલી એમાં એવું હશે એના 14 ફેબ્રુઆરી ઉત્તરાયણ હશે. જાન્યુઆરી એક મહિના લેટ ભૂલી ગયો હશે. સાચી એક મહિનો લેટ આવતી હશે એમ હશે. હા જો આવ્યો હવે દેખાય છે. બોલો ઉત્તરાયણ જતી રહી તો એ લોકો પતંગ ચગાવે છે. શું બધા ફેન છે ઉત્તરાયણના, આમ શોખીન લોકો છે. સમજ્યા તમે? ઉત્તરાયણના શોખીન લોકો કે ભાઈ એકલો ધુરંધર ચગાવી રહ્યો છે પતંગ. સબસે બડી ચીજ હે ભાઈ, સમજ લાગા. તો હવે તમે શું કરશો અત્યારે? શું જ નહીં, હવે જઈશું છે. મને આજનો દિવસ થોડો હેવી લાગી રહ્યો છે. મજા નહીં આવે આજે, એટલે જ હું અત્યારે એન્જોય કરવા આવી, પણ એન્જોય જ નહીં થતો. હલકો કરી દો પછી. કેવી રીતે કરું? શેનાથી કરવાનો હલકો? બસ હલકો કરી દે. એમ લાગે એવું વિચાર કે હલકો છે હલકો. એવું વિચારવાથી થાય ભાઈ. હા સાચી વાત છે. અત્યારે
આમ ટ્રેન્ડ ના કહેવાય પણ રિયલીમાં એવું હોય છે કે તમે મેડિટેશન્સ ને પેલું શું કહેવાય મેનિફેસ્ટિંગથી ઘણા બધા પ્રોબ્લેમના સોલ્યુશન થઈ જાય છે. મેડિટેશન એન્ડ મેનિફેસ્ટ. હા, મેનિફેસ્ટિંગ અને મેડિટેશન્સ મેડિટેશન્સ એન્ડ મેનિફેસ્ટ વધારે બેસ્ટ રહે છે. સ્ટે પોઝિટિવ રહેને કા પોઝિટિવ ઓલવેઝ એવું વિચારવાનું કે થશે થઈ ગયું એટલે થાય જ. એવું બધા માને છે અને હું પણ માનું જ છું, એટલે હું તમારી જોડે શેર કરું છું. સ્ટે પોઝિટિવ. તમે લોકો પણ એવું ટ્રાય કરી જુઓ અને પછી કમેન્ટ્સમાં કહેજો કે તમારી જોડે આ સારું થયું કે ના થયું. જો આટલું બધું આમ એવું પકડું ને એવું માને છે ને પકડો તો બી હેવી ડે લાગે. મોબાઈલ પકડો ને હાથ દુખો. તમે એવું માનો છો તો બી તમને એવું થાય છે. એનો મતલબ શું સમજવાનું? હવે માણસ છું તો માણસના છે ને ક્યારેક વર્ષમાં 2 દિવસ તો એવા હોય જ. ઓહો, એટલે તમે ઘણી કીધું 2 દિવસે. હા તો સમટાઈમ્સ સમ ડેઝ. એટલે મહિનામાં 1 દિવસ એવો આવી જાય, એટલે કઈ એવું થોડું હોય કે પોઝિટિવ નથી. હા તો બરાબર. તો પછી લાઈફ છે, લાઈફમાં પ્રોબ્લેમ આવવાનો. તમને શું પ્રોબ્લેમ છે ને એમ થઈ ગયું છે ભરેલું? એવું ના હોય, કોઈક દિવસ હેવી ડેઝ હોય કે એવું પ્રોબ્લેમ વગરનું હેવી ડેઝ હોય કે એકચ્યુઅલી કશું હોય નહીં પણ એવું લાગે, આમ બેચેની લાગતી. ફીલ ગુડ ફીલ ના થતું હોય. ઓકે, થઈ જશે. ચા પી દીધી ને? ચા તો પી આ લીધી. આકાશ સામું જો આમ બધા આ બધા જે સોલર નાખે ને આ બાજુ આના ઉપર ચડીને જોઈ જો કેટલા આજુબાજુથી દેખાય છે આપણે દૂર તો ટાઈમ પાસ થાય એમ થોડો. અને ગાઈસ તમે બધા પ્લીઝ અમારો વિડીયો પૂરો જુઓ. તમે પૂરો જોશો ને તો જ તમને મજા આવશે. ઘણીવાર એવું થાય છે, અમારા ઘરમાં જ એવું થાય છે, કેટલાય લોકો છે ને વિડીયો જુઓ પછી સ્કીપ કરી નાખે. સ્કીપ મતલબ આમ થોડું દોડાઈને જોઈ લે, એટલે પછી અમુક મુમેન્ટ અમે કંઈ એ જ જગ્યાએ હવે એવો ટ્રાય કરીએ છીએ કે એક જગ્યાએની થોડી ઘણી વધારે લઈએ મુમેન્ટ, પણ કેવું અમે થોડી મુમેન્ટ લીધી હોય બધી ભેગી કરીને પછી એક વિડીયો બનાવી દઈએ. તો ઘણી એવી મુમેન્ટ્સ હોય ને કે સ્કીપમાં જતી રહેતી હોય. હા, સ્કીપમાં જતી રહે એટલે તમને લોકોને ખબર જ ના પડે. એટલે આખો વિડીયો જુઓ ને તો જ મજા આવે. પછી હવે કોઈ હોય મતલબ સંબંધીઓની વાત છે, તે સંબંધીઓમાં કોઈએ ચર્ચા કરી કે આ તમારે જબરું થયું હતું એમ, તો જેણે ના હા કે આ તો કયા વિડીયોમાં છે એવું થાય. અમારા મમ્મીને જ એવું થયું કે હા બરોબર છે. હા, સાચી એટલે વાત છે. આખો વિડીયો જોવાનો ટ્રાય કરો. જોશે હવે જોશે. હા, આખો વિડીયો જોવો તો અમને પણ આમ થોડું મોટિવેશન્સ મળે. અને પેલી દેવ ચકલી હજી ત્યાં બેસી હજુ બી અહીંયા જ છે ભાઈ. જો કન્ફ્યુઝ છે એકચ્યુઅલી, તો હું જોઉં કે એકચ્યુઅલી હવે એમનો ટાઈમ થઈ ગયો. આ દેવ ચકલી હવે એકચ્યુઅલી માળો બનાવશે. આ દેવ ચકલીએ ગઈ વખત આઈ થિંક મેં વિડીયો બનાવેલો. આ દેવ ચકલીએ ગઈ વખત મેં વિડીયો બનાવ્યો હતો. એને એટલી એટલે આ જે બ્લેક ચકલી છે ને 2 છે, આ આઈ થિંક દેવ ચકલો છે. ચકલી જે હોય પણ એક આ છે ને 2. આ દેવ ચકલો છે, કારણ કે ઓલવેઝ છોકરીઓ પતલી હોય, છોકરા એવું ના હોય. જસ્ટ 2 મિનિટ જસ્ટ જોક હતો. જોકની રીતે લેવાનું, સિરિયસ નહીં. લઈ લીધો બોલો આગળ કન્ટિન્યુ. એ દેવ ચકલો બ્લેક હોય ને થોડી દેવ ચકલી લાઇટ કલર હોય. મેં બંનેને માર્ક કરેલા હતા, જેને ખબર હોય કમેન્ટ્સ કરજો. તો એ ચકો અમારા ત્યાં દરરોજ નીચે મેં 2-3 વખત સમરમાં જલ્દી આવે. જે અમારો તાર હોય ને અમે અહીંયા તાર એના પર રાત્રે બેઠેલો અને સવાર ઉડી જાય. પણ ગઈ વખત ચક્કુ ચક્કી 2 મિક્સ થઈને મહેનત કરીને, સોરી વર્ડને પકડવાના નહીં પ્લીઝ, 2 ને મળીને માળો બનાવ્યો હતો. બંને મળીને માળો બનાવ્યો હતો. અને રાત્રે ચક્કી છે ને માળામાં સૂઈ જતી હતી અને ચક્કો પેલી પહેરેદારી કરતો હતો. પહેરેદારી નહીં, મીન્સ કે તાર હોય ને એના ઉપર બેસી રહેતો હતો. તો એકચ્યુઅલી અમારે કેવું છે, જે તાર છે ને કપડાં સુકવવાના એના ઉપર છેલ્લા 3-4 વર્ષથી ફિક્સ જ છે. હવે સમર આવશે ને થોડું નજીક એટલે ચકલી આવીને ચકલી કે ચકો જે હોય એ અહીંયા દેવ ચકલી કે દેવ ચકલો જે હોય એ આવીને તરત ત્યાં બેસી જશે અને પછી સવારે વહેલો જતો રહેશે. આ વખત જો આવશે તો ઘરમાં બતાવીશું. અને ગઈ વખત તો કેવું થયું હતું, અમે એક ચકલી જે રેગ્યુલર ચકલી એનું ઘર લાવેલા, તો અંદર બાજી થઈ જતી હતી કે સૌથી પહેલાં દેવ ચકલી જતી હતી, પણ આ ગઈ વખત જ ઘર લાવ્યા હતા. તો પછી આ ચક્કી છે ને પાછળ પડે ને એવું બધું થતું હતું. પછી ફાઇનલી
જતા રહ્યા 2 જણા દેવ ચકલી ને ચકલું. પછી એમનો જે માળો હતો ને એનો બધો ખેંચી અને જે રેગ્યુલર ચકલીનું જે ઘર હતું ને એમાં એ લોકોએ સેટઅપ કર્યું છે, એ પણ બતાવેલું છે વિડીયોમાં. તો ગાઈસ બસ આવું બધું ચાલે કરે છે. એને કન્ફ્યુઝન છે કે એને ક્યાં જવું છે. ઓકે, તો કન્ફ્યુઝનમાં છે હજુ કન્ફ્યુઝન પડી જ ગઈ છે, હવે જતી રહે જ્યાં જવાનું. ઓકે ડોકી, તો પછી મળીએ ત્યારે. મળવાનું જ છે. ઓકે તો ફ્રેન્ડ્સ બસ હવે આની સાથે જ આપણે વિડીયોને એન્ડ કરી દઈએ છીએ. પક્ષીઓ એમના ઘરે જાય, અમે હવે નીચે અમારા ઘરે જઈએ છીએ. અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ના કર્યું હોય, અને સારી સારી કમેન્ટ્સ પણ કરી દો. ટાટા બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક શેર સબસ્ક્રાઈબ. બાય.